સુરત શહેરમાં નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બન્યો છે અને નવરાત્રી ગ્રાઉન્ડના વરસાદ જે છે તેના પાણી ફરી વળ્યા છે। પાર્ટી પ્લોટમાં પાણી ભરાતાની સાથે જ હાલાકી પણ સર્જાય છે। ત્યારે પાર્કિંગ સ્થળે પણ વરસાદી પાણી ભરાઈ જતાની સાથે જ ખેલૈયાઓ સાથે ગરબા આયોજકો પણ ચિંતાતુર જોવા મળ્યા છે। સુરતમાં નવરાત્રીના રંગમાં વરસાદે ભંગ પાડ્યો છે। સુરતના અઠવા પાર્ટી પ્લોટ ઉપર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને તે ઉપરાંત પાર્કિંગ સ્થળે પણ વરસાદી પાણી ભરાઈ જતાની સાથે જ ગરબા આયોજકો અત્યારે ચિંતાતુર બન્યા છે। આ તરફ ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે અંતર્ગત સુરત શહેરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલથી સુરત શહેરના અનેક વિસ્તારો છે જ્યાં મેઘાવી માહોલ જામ્યો હતો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો પણ છે, જેમાં ખાસ કરી અને વરસાદ વરસતા ગરબા આયોજકો ચિંતિત છે। સંવાદદાતા જયેન્દ્ર પાંડે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, સુરતમાં ભારે વરસાદ અને વરસાદને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે, શું છે સ્થિતિ? જે લખમાં જે રીતે વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે તે જ રીતે મોડી રાતથી સુરત શહેરમાં વરસાદ થવાની શરૂઆત થઈ ચૂકી હતી। ભારે પવનો સાથે વરસાદ થવાની શરૂઆત થઈ હતી। ત્યારે ખાસ કરીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ડોમ બનાવવામાં આવેલા છે, પાર્ટી પ્લોટ છે, ત્યાં વરસાદ પડવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। પાર્કિંગ હોય કે પછી જ્યાં ખેલાડીઓ રમતા હોય તે આખું જે ગ્રાઉન્ડ હોય છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। તેને કારણે ખેલૈયાઓને સાથે લઈને આયોજક પણ ચિંતામાં ભરાયા છે કે કઈ રીતે હવે ગરબા રમાશે, કારણ કે એકાએક જ્યારે કુદરતની આફત આવી છે, વરસાદે મેઘમહેર કર્યો છે, ત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। જોઈ શકાય છે સુરતના અઠવા પાર્ટી પ્લોટ ઉપર બહારની બાજુ જે પાર્કિંગ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને અંદરની બાજુ જે ગરબા રમવામાં આવે છે ત્યાં પણ આખી પાણી ભરવાની સમસ્યા સર્જાઈ ચૂકી છે। એટલે આ જે પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે સુખાશે નહીં, તેની માટે બીજા 2 દિવસ જોઈએ છે, પરંતુ ત્યારે નવરાત્રિ પૂરું છે, આ છઠ્ઠું નવરાત્રું છે, પરંતુ ત્યારે હવે જ્યારે વરસાદ પડી ચૂક્યો છે ત્યારે વરસાદે નવરાત્રિના રંગમાં ભંગ નાખ્યો છે તેવું હાલ સ્પષ્ટપણે જોવાઈ રહે છે। આજે આખું જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ ઉપર થોડાક પાણી ભરવાની સમસ્યા સર્જાઈ ગઈ છે। આખું ને આખું જે ગ્રાઉન્ડ છે તે આખું ભીનું થઈ ચૂક્યું છે અને આપણે પગ મૂકીએ તો પગ ધસી જાય છે, તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। આ આજુબાજુ જે ફૂડ સ્ટોલ છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદ એક આફત સર્જી હોય તેવું લાગી રહ્યું છે અને જે રીતે વરસાદ પડ્યો છે તેને કારણે ખેલૈયાઓની સાથે આયોજક પણ ચિંતામાં મુકાય છે। હવે કઈ રીતે વ્યવસ્થાઓ કરીએ તેની પાસે જે આયોજકો છે તે પણ મથામણ કરી રહ્યા છે અને ખેલૈયાઓ પણ મથામણ કરી રહ્યા છે કે હવે ગરબા કઈ રીતે રમે, કારણ કે જે રીતે ગરબા રમશે તો પાણી પણ લાગશે, તે પાણી ભરાવાની સ્થિતિ પહેલા ખાલી કરવી પડશે, તે એક મોટી આયોજકની સમસ્યાઓ સર્જાઈ રહી છે। જી નકમા। જી આભાર।